हाय बच्चास, दिस इज विश्वा शाह एंड वेलकम બેક ટુ કેરિયર કેટાલિસ્ટ। લાસ્ટ લેક્ચરમાં આપણે અંતઃપટલમય તંત્રની વાત શરૂ કરી હતી અને અંતઃકોષરસ જાળ વિશે અભ્યાસ કર્યો હતો। ઓકે, તો આ લેક્ચરમાં આપણે જોઈએ અંતઃપટલમય તંત્રની બીજી અંગિકા જે છે ગોલ્ગીકાય। ઓકે, શોધ સૌપ્રથમ 1898માં કેમેલિનો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી, જેના નામ ઉપરથી એને આપણે ગોલ્ગીકાય કહીએ છીએ। કોષ કેન્દ્રની નજીક, જે રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો, કોષ કેન્દ્રની નજીક એક જાલિકામય રચના, જેને આપણે ગોલ્ગીકાય તરીકે ઓળખીએ છીએ, તેને ગુવડના ચેતાકોષમાં AgNO3 સિલ્વર નાઇટ્રેટ અભિરંજકની મદદથી ગોલ્ગીકાયની શોધ કરી। ગોલ્ગીકાયને આપણે જે નલિકા દેખાય છે એને આપણે સિસ્ટરની પણ કહી શકીએ છીએ। તો ગોલ્ગીકાય એ શેની બનેલી છે? સિસ્ટર્નીનો સમૂહ, જે કોષ કેન્દ્રની નજીક છે અને સિસ્ટર્નીનો વ્યાસ 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો છે। ઓકે, આવી આમ ચપટી તકતીમય આમ કોથળી જેવી રચના છે, જેને આપણે કહીએ છીએ, આ આખાને કહેવાય સિસ્ટર્ની। ઓકે, સિસ્ટર્નીનો જે ભાગ કોષ કેન્દ્રની નજીક રહેલો હોય, તો કોષ કેન્દ્રની નજીકના સિસ્ટર્નીના ભાગને શીશ ભાગ, નિર્માણકારી સપાટી, જેને ઇંગ્લિશમાં કહેવાય ફોર્મિંગ ફેઝ, ઓકે, અને કાં તો બહિર્ગોળ સપાટી કહી શકાય। કયો ભાગ? કે જે એનો કોષ કેન્દ્રની નજીક હોય। હવે આ ખાસ યાદ રાખજો બચ્ચા, પછી સિસ્ટર્નીનો એવો ભાગ, આ ભાગ કે જે કોષ કેન્દ્રની નહીં પણ કોષરસ પટલની નજીક છે, તો સિસ્ટર્નીનો જે ભાગ કોષરસ પટલની નજીક હોય તેને ટ્રાન્સ પરિપક્વ સપાટી, જેને ઇંગ્લિશમાં કહેવાય મેચ્યોરિંગ ફેઝ કે અંતરગોળ સપાટી કહે છે। ઓકે, આકૃતિમાં તમે જોઈ શકો છો કે કોને શીશ અને કોને ટ્રાન્સ કહેવામાં આવે છે। કોષ કેન્દ્રની નજીક શીશ કે નિર્માણકારી કે બહિર્ગોળ, કોષ રસ પટલની નજીક કોષ કેન્દ્રની દૂર એ ટ્રાન્સ, અંતરગોળ કે પરિપક્વ। ઓકે, હવે તમારી ટેક્સ્ટબુકમાંથી પહેલાં જોઈ લઈએ અને પછી આપણે નીટ માટે એક્સ્ટ્રા જોઈએ। ઓકે, તો હવે આના કાર્ય કયા કયા છે? તો સૌથી પહેલું કાર્ય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ। શું કરે બચ્ચા? ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ। બીજું કાર્ય, અંતઃકોષરસ જાળમાંથી જે પણ પ્રોટીન બન્યું છે, ખરબચડી અંતઃકોષરસ જાળ એટલે કે જેની ઉપર રિબોઝોમ છે, એને જે પણ પ્રોટીન બનાવ્યું છે એનો કોષરસમાં સ્ત્રાવ કરતા પહેલાં કે પ્રોટીનને કોષમાંથી બહાર મોકલતા પહેલાં ગોલ્ગીકાયમાં પસાર થવું જ પડે, કારણ કે ગોલ્ગીકાય એ ઈઆરમાંથી મુક્ત થતા દ્રવ્યોનું ચોક્કસ પેકેજિંગ કરે। જોઈએ આપણે અંતઃકોષરસ જાળમાંથી સ્ત્રાવ પામતા પ્રોટીન ગોલ્ગીકાયમાં પ્રવેશે, જ્યાં પેકેજિંગની પ્રક્રિયા થાય અને ત્યારબાદ કોષરસમાં મુક્ત થાય।
એ સિવાય કોષરસમાં તમે કોઈ પણ પદાર્થ મુક્ત કરી શકો નહીં. ગોલ્ગીમાંથી પસાર થયા બાદ જ એ મુક્ત થઈ શકે. નીટમાં પૂછાયેલો MCQ કે પ્રોટીનનો માર્ગ વર્ણવો કેવી રીતે જશે? તો સૌપ્રથમ અંતઃકોષરસ જાળમાં પ્રોટીન બનશે. જોઈ લઈએ આપણે આ પ્રોટીનનો માર્ગ. અંતઃકોષરસ જાળમાં બનેલું પ્રોટીન એ ગોલ્ગી કાયના શીશ ભાગમાં પ્રવેશે. શીશ ભાગમાંથી જાય સિસ્ટર્નીમાં, સિસ્ટર્નીમાંથી જાય ટ્રાન્સમાં અને ત્યાંથી એ કોષરસમાં મુક્ત થાય. એમને એમ સીધે સીધું તમે એને કોષરસમાં મુક્ત કરી શકતા નથી. ઓકે, ખબર પડી આ બે ફંક્શન, ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ, અને બીજું અંતઃકોષરસ જાળમાંથી બનતા પ્રોટીન કે જેને તમારે કોષરસમાં મુક્ત કરવા છે કે બીજા કોઈ કોષમાં મોકલવા છે તો ડાયરેક્ટ મોકલાશે નહીં. ગોલ્ગીમાં એને શું કરવું પડશે? પેકેજિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. અંતઃકોષરસ જાળ, શીશ ભાગ, ત્યાંથી સિસ્ટરની, ત્યાંથી એના ટ્રાન્સ ભાગ અને પછી એ કોષરસમાં મુક્ત થશે. ચાલો બીજી વસ્તુ, હવે આપણે નીટ માટે બીજા જે એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે એ જોઈ લઈએ. પહેલું તો મેં અહીંયા તમને કીધું કે કોનામાં ગોલ્ગી કાયની શોધ થઈ એ તમારે યાદ રાખવાનું છે. હવે ગોલ્ગી કાય બધા કોષમાં હોય? ના. તો રક્તકણ, પરિપક્વ શુક્રકોષ, દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુ, અને નીલહરિત લીલમાં ગોલ્ગી કાયનો અભાવ. MCQમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કોનામાં ગોલ્ગી કાય ગેરહાજર છે? ઓકે, ગોલ્ગી કાય એ શેમાંથી બને? તો ગોલ્ગી કાય એ પૂર્વ ગોલ્ગી કાય, એટલે પહેલાની ગોલ્ગી કાયમાંથી બીજી ગોલ્ગી કાય બની શકે. ER અને કોષ કેન્દ્ર પટલમાંથી નિર્માણ પામે. શેનામાંથી નિર્માણ પામે? પૂર્વ ગોલ્ગી કાય, ER અને કોષ કેન્દ્ર પટલમાંથી નિર્માણ પામે. બીજી વસ્તુ કે વનસ્પતિ અને અમેરુદંડીમાં, અમેરુદંડી એટલે ખબર છે ને કે જેનામાં મેરુદંડનો અભાવ હોય. વનસ્પતિ અને અમેરુદંડીમાં ગોલ્ગી કાયનું બીજું એક નામ છે. ગોલ્ગી કાયને ડિક્ટિયોઝોમ કહે છે. શું કહે છે બચ્ચા? ડિક્ટિયોઝોમ. વનસ્પતિ અને અમેરુદંડીમાં. ગોલ્ગી કાયના બીજા પણ નામ છે, જેવા કે ઇડિયોઝોમ, બેકર્સ બોડી, લિપોકોન્ડ્રિયા, ડાલ્ટન કોમ્પ્લેક્સ, મિડલમેન ઓફ સેલ, વગેરે ગોલ્ગીના બીજા નામ છે. ઓકે, કેમ એને મિડલમેન ઓફ સેલ કહેવાય? કારણ કે કોષમાંથી કોઈ પણ દ્રવ્યને બહાર મોકલવું હોય તો એને ગોલ્ગી કાયમાંથી પસાર થવું જ પડે, માટે એને મિડલમેન ઓફ સેલ કહે છે. એ સિવાય એના બીજા કાર્ય છે કે શુક્રકોષમાં શુક્રાગ્ર બનાવે. તમે કદાચ આકૃતિ જોઈ હોય તો શુક્રકોષની કંઈક આવી છે. તો આ જે શુક્રાગ્રનો ભાગ છે એ ગોલ્ગી કાય દ્વારા નિર્માણ પામે. ઓકે, પછી લાઇસોઝોમની રચનામાં સંકળાય. આ એનું બીજું કાર્ય. એનું ત્રીજું કાર્ય છે કે વનસ્પતિની કોષ દિવાલના નિર્માણમાં જરૂરી દ્રવ્ય બનાવે અથવા દ્રવ્યનો સ્ત્રાવ કરે.
ઓકે, તમે 10મા ચેપ્ટરમાં ભણશો કે વનસ્પતિમાં જ્યારે કોષનું વિભાજન થાય ત્યારે એક કોષીય તકતી બને જે ગોલ્ગીકાય દ્વારા નિર્માણ પામે અને એ કોષીય તકતીમાંથી નવી કોષ દિવાલ બને, જે આપણે ડિટેલમાં 10મા ચેપ્ટરમાં ભણવાનું છે. તો આ હતું તમારું ગોલ્ગીકાય, જેમાં આટલું તમારે થોડું એક્સ્ટ્રા યાદ રાખવાનું છે નીટ માટે. ઇટ ઇઝ વેરી સિમ્પલ કે ક્યાં હોય, કોષ કેન્દ્રની નજીક હોય, સીસ ટ્રાન્સ છેડા ખાસ યાદ રાખવાના, સાઇઝ નહીં યાદ રાખો તો ચાલશે. આ નલિકાને કહેવાય સિસ્ટરની. 2 કાર્ય, ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન અને જે પણ દ્રવ્યને મુક્ત કરવાનું છે એનું પેકેજિંગ. એ સિવાય કયા કોષમાં એનો અભાવ, શેમાંથી નિર્માણ પામે, એના બીજા બધા નામ અને એના બીજા કાર્ય. ઓકે, 2-3 એક્સ્ટ્રા છે જે તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે આના પછી બીજી અંગિકા જોઈએ, એ છે લાઇસોઝોમ. ચલો જોઈએ હવે નવી અંગિકા, એ છે લાઇસોઝોમ. લાઇસોઝોમને આપણે આત્મઘાતી કોથળી પણ કહીએ છીએ, સુસાઇડલ બેગ. ખબર જ હશે તમને કેમ, એ જોઈએ આપણે. સૌથી પહેલાં લાઇસોઝોમ એ કોનામાંથી બને તો ગોલ્ગીકાયમાંથી મુક્ત થતી પુટિકા જેવી રચના, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. લિપોપ્રોટીનનું બનેલું, લિપિડ અને પ્રોટીનનું બનેલું એક સ્તર ધરાવે. ઓકે, ક્લિયર. બીજી વસ્તુ કે સૌ પ્રથમ નેવિકોફ નામના વૈજ્ઞાનિકે, કોને? નેવિકોફે સૂચવ્યું કે ગોલ્ગીકાયમાંથી લાઇસોઝોમ મુક્ત થાય છે. નેવિકોફ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે ગોલ્ગીકાયમાંથી લાઇસોઝોમ મુક્ત થાય છે. અને લાઇસોઝોમની શોધ ક્રિશ્ચિયન ડી ડુવે, કોને કરી હતી? ક્રિશ્ચિયન ડી ડુવે એ કરી હતી. 2 વૈજ્ઞાનિકના નામ યાદ રાખજો ખાસ, નીટ માટે વૈજ્ઞાનિકો તો ખાસ યાદ રાખવાના જ. બીજી વસ્તુ કે આની પાસે શું રહેલું હોય, શું કામ એને આત્મઘાતી કોથળી કહે છે? તો એ હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચક ધરાવે. જે એસિડિક પીએચ ઉપર કામ કરે. શેની ઉપર કામ કરે બેટા? એસિડિક પીએચ પર કાર્ય કરે. કયા કયા હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે? જેવા કે લાઇપેઝ, જે લિપિડનું પાચન કરે, પ્રોટીએઝ, જે પ્રોટીનનું પાચન કરે, ઓકે, ન્યુક્લિએઝ, જે ન્યુક્લિક એસિડનું પાચન કરે. એવા વગેરે દ્રવ્યોનું પાચન કરતા ઉત્સેચકો એની પાસે રહેલા છે. આ અંગિકા એવી છે કે જ્યારે ભૂખમરાની પરિસ્થિતિ હોય ત્યારે પોતાના કોષની અંગિકાનો જ નાશ કરી શકે, માટે એને કહેવાય આત્મઘાતી કોથળી, સુસાઇડલ બેગ. પોતાના જ કોષની અંગિકા પોતાની જાતે મારવી એ સુસાઇડ જેવું કરે, એટલા માટે એને કહેવામાં આવે આત્મઘાતી કોથળી. હવે આગળ જોઈએ આપણે કે આ લાઇસોઝોમ જે છે એ લાઇસોઝોમમાં લાઇસિન નામનો ઉત્સેચક પણ રહેલો છે. લાઇસિન નામનો ઉત્સેચક હોવાથી તેને લાઇટિક બોડી પણ કહે છે. તેને શું કહે છે બચ્ચા? લાઇટિક બોડી પણ કહે છે. ઓકે, બીજી એક વસ્તુ કે લાઇસોઝોમમાં લિપોફ્યુઝિન જેવા બિનજરૂરી પદાર્થો એકત્ર થાય. કેવા પદાર્થો? લિપોફ્યુઝિન જેવા બિનજરૂરી પદાર્થો એકત્રિત થાય. ઉંમરની સાથે આ પદાર્થનું પ્રમાણ વધે
ઉંમર વધે એમાં પદાર્થનું પ્રમાણ વધે, માટે તે બિનક્રિયાક્ષમ બને. શું બને બેટા? તે બિનક્રિયાક્ષમ બને, બિનક્રિયાશીલ બને. ઓકે, હવે જોઈએ આપણે કે લાઇસોઝોમ કોના કોનામાં નથી હોતું. બેક્ટેરિયા અને રક્તકણમાં તેનો અભાવ. બેક્ટેરિયામાં અને રક્તકણમાં શું છે? તેનો અભાવ છે. તમારી ટેક્સ્ટબુકમાં લાઇસોઝોમમાં બસ આટલું જ કીધું છે, પણ આ બધું એક્સ્ટ્રા તમારે યાદ રાખવું જરૂરી છે. 4 લીટીમાં લાઇસોઝોમ બુકમાં પતી ગયું છે. ઓકે, બીજી વસ્તુ લાઇસોઝોમના પ્રકાર. તો લાઇસોઝોમના કયા કયા પ્રકાર છે? પહેલો પ્રકાર છે પ્રાથમિક લાઇસોઝોમ. કયા લાઇસોઝોમ બેટા? પ્રાથમિક લાઇસોઝોમ. તો કોને કહેવામાં આવે? ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકામાંથી બનતા લાઇસોઝોમને. ગોલ્ગી કાયમાંથી જે પુટિકા મુક્ત થઈ છે અને એમાંથી જે લાઇસોઝોમ બને છે એને સીધા પ્રાથમિક લાઇસોઝોમ કહેવામાં આવે. અને બીજું છે દ્વિતીયક લાઇસોઝોમ. એના પાછા 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે હિટરોફેગોઝોમ. શું છે બેટા? હિટરોફેગોઝોમ. આપણે કોષરસ સ્તર જોયું હતું ત્યારે તમને ફેગોઝોમ યાદ હશે કે કોષરસ સ્તર ખોરાકનું જે ભક્ષણ કરે એ જે રચના બનાવે પુટિકા જેવી. ધારો કે આ કોષરસ સ્તર છે, અહીંયા ખોરાકનો અણુ છે. કોષરસ સ્તરે આવી કોઈ રચના બનાવીને ખોરાકના અણુને અંદર લીધો તો આ રચનાને આપણે કહીશું ફેગોઝોમ. પડી ખબર? અમીબાના ખોટા પગ જેવું જ. તો આ ફેગોઝોમ સાથે જ્યારે લાઇસોઝોમ જોડાય ત્યારે જે રચના બને એને કહેવામાં આવે હિટરોફેગોઝોમ. લાઇસોઝોમના ફેગોઝોમ સાથે સંયોજાવાથી બનતી રચના જેને કહેવામાં આવે હિટરોફેગોઝોમ. ક્લિયર? બીજું છે ઓટોફેગિક વેક્યુલ. શું છે બચ્ચા? ઓટોફેગિક વેક્યુલ. એટલે લાઇસોઝોમ જ્યારે પાચન કરવા પોતાના કોષની અંગિકા ધરાવે. પાચન કરવા માટે શું ધરાવે બેટા? પોતાના કોષની જ અંગિકા ધરાવે. તેને કહેવામાં આવે ઓટોફેગિક વેક્યુલ. ક્લિયર? ઓકે, આ યાદ રાખજો. હિટરોફેગોઝોમમાં લાઇસોઝોમ પ્લસ ફેગોઝોમ, ઓટોફેગિક વેક્યુલમાં લાઇસોઝોમ પ્લસ પોતાના જ કોષની કોઈ અંગિકા. અને એનો ત્રીજો પ્રકાર છે રેસિડ્યુઅલ બોડી. કયો છે બચ્ચા? રેસિડ્યુઅલ બોડી. આ રેસિડ્યુઅલ બોડીમાં લાઇસોઝોમ પ્લસ અપાચિત દ્રવ્ય, એટલે લાઇસોઝોમની અંદર બીજા કોઈ અપાચિત દ્રવ્ય રહેલા હોય તો એને કહેવામાં આવે રેસિડ્યુઅલ બોડી. ઓકે, તો લાઇસોઝોમને પોલીમોર્ફિક અંગિકા કહે છે. શું કહે છે બેટા? પોલીમોર્ફિક અંગિકા કહે છે, કારણ કે વિવિધ કાર્ય કરવા તે પોતાનો આકાર બદલે છે. શું કરે છે? વિવિધ કાર્ય કરવા માટે બેટા તે પોતાનો આકાર બદલે. ક્લિયર? ઓકે, ચાલો હવે લાઇસોઝોમના કાર્ય જોઈએ આપણે. સૌથી પહેલું કાર્ય હિટરોફેગી. હિટરોફેગી એટલે ઘન ભક્ષણ, એટલે કે ફેગોસાઇટોસિસ, અને પ્રવાહી ભક્ષણ એટલે કે પિનોસાઇટોસિસ દ્વારા દાખલ થયેલા દ્રવ્યનું પાચન. તો એને આપણે કહીશું હિટરોફેગી. ઓકે, શું છે? ઓટોફેગી. શું છે? ઓટોફેગી. ભૂખમરાની સ્થિતિમાં મૃત કોષનું પાચન અને કાં તો કોષની કોઈ અંગિકાનું પાચન, તો એને કહેવાય
ઓટોફેગી. ત્રીજું છે ક્રિનોફેગી, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં વધારાની સ્ત્રાવી કણિકાનું પાચન, વધારાની સ્ત્રાવી કણિકાનું પાચન જેને ક્રિનોફેગી કહે છે. ક્લિયર? ઓટોલિસિસ, જેમાં આવશે જીર્ણ કોષોનું વિઘટન. ઓકે, જે પણ વૃદ્ધ કોષો હોય એનું વિઘટન કરે, અને જ્યારે કોષમાં બધા લાઇસોઝોમ સ્ફોટન પામે તો કોષની બધી અંગિકા નાશ પામે. માટે તેને આત્મઘાતી કોથળી કહે છે. શું કહે છે બેટા? આત્મઘાતી કોથળી કહે છે. ક્લિયર? હવે બીજો મુદ્દો જોઈએ આપણે. આ ચાર તો ખબર પડી ને, હિટ્રોફેગી, ઓટોફેગી, ક્રિનોફેગી અને ઓટોલિસિસ. હું જોઈએ પરાગ નલિકાને પરાગવાહિનીમાં માર્ગ આપે. તમને ખબર છે પરાગ નલિકા, પરાગવાહિની, આ છે પરાગાસન, આ પરાગવાહિની અને આ બીજાશય. પરાગાસન, પરાગવાહિની અને આ છે બીજાશય. તો આ જે પરાગરજ અંકુરણ પામશે એ પરાગનલિકા, આ પરાગનલિકા એને પરાગવાહિનીમાં અંદર જવાનો માર્ગ લાઇસોઝોમ કરી આપે, અને આ પરાગનલિકા પરાગવાહિની મારફતે થઈ અને અંડક સુધી પહોંચે, જે આપણે આગળ ડિટેલમાં ભણીશું. ઓકે, તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે પરાગનલિકાને પરાગવાહિનીમાં માર્ગ આપે છે. ઓકે, એના પછી છે ફલન પડમાંથી નવજાત ટેડપોલને મુક્ત કરે. ઈંડાનું જે કવચ હોય, ટેડપોલ એટલે દેડકાનું નાનું બચ્ચું, તો ઈંડાનું જે કવચ હોય એમાંથી ટેડપોલને બહાર આવવામાં મદદ કરે. બીજું, શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે. શું કરે? શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે. અને છેલ્લું કાર્ય છે, ટેડપોલમાંથી જ્યારે દેડકો બને ત્યારે એની પાસે પૂંછડી હોય. પુખ્ત દેડકામાં પૂંછડી હોતી નથી, તો ટેડપોલમાંથી દેડકાના નિર્માણ દરમિયાન, એટલે કે કાયાંતરણ દરમિયાન, કાયાંતરણ એટલે ટેડપોલમાંથી દેડકો બનવાની ક્રિયા, પૂંછડીનો નાશ લાઇસોઝોમ દ્વારા થાય. ઓકે, આટલા ફંક્શન તમારે યાદ રાખવાના છે. ચાલો જોઈએ. લાઇસોઝોમ એટલે ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા. નેવિકોફે સૂચવ્યું કે ગોલ્ગી કાયમાંથી લાઇસોઝોમ મુક્ત થાય છે. ક્રિશ્ચિયન ડી ડુવે લાઇસોઝોમની શોધ કરી. એના મુખ્ય કાર્ય પાચન, એટલે એની પાસે બધા વિશિષ્ટ પ્રકારના હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક જેવા કે ન્યુક્લિયેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ વગેરે રહેલા છે. આટલું તમારે નીટ માટે યાદ રાખવાનું છે. લાઇસોઝોમના પ્રકાર ખાસ યાદ રાખવાના, અને કાર્ય તો મોસ્ટ આઈએમપી. આ ટર્મિનોલોજી હિટ્રોફેગી, ઓટોફેગી, ક્રિનોફેગી, ઓટોલિસિસ જે તમારે યાદ રાખવાની છે. ઓકે, હવે બીજા બે નાના મુદ્દા છે જોઈ લઈએ. આ વસ્તુ છે મેમ્બ્રેન સ્ટેબિલાઇઝર અને મેમ્બ્રેન લેબિલાઇઝર. એટલે શું? તો કોલેસ્ટેરોલ, ક્લોરોક્વિન અને કોર્ટિસોન લાઇસોઝોમના પટલને સ્થાયી કરી. લાઇસોઝોમનું પટલ જે લિપિડ અને પ્રોટીનનું બનેલું છે, લાઇસોઝોમના પટલને સ્થાયી કરી તેનો નાશ થતો અટકાવે. શું કરે બચ્ચા? તેનો નાશ થતો અટકાવે, જેને મેમ્બ્રેન સ્ટેબિલાઇઝર કહે છે. જેને શું કહે છે? મેમ્બ્રેન સ્ટેબિલાઇઝર કહે છે. ક્લિયર?
આ યાદ રાખજો, પટલ એટલે મેમ્બ્રેન, એટલે એને સ્થાયી કરે માટે મેમ્બ્રેન સ્ટેબિલાઇઝર. પ્રોજેસ્ટેરોન, પિત્તક્ષાર, વિટામિન A, D, E, K, યુવી કિરણો વગેરે લાઇસોઝોમના પટલને બરડ કરે. શું કરે બેટા? લાઇસોઝોમના પટલને બરડ કરે અને ઓટોલિસિસ એટલે કે એના નાશ થવાની શક્યતા વધારે. ઓટોલિસિસની શક્યતા વધારે માટે તેને મેમ્બ્રેન લેબિલાઇઝર કહે છે. શું કહે છે બેટા? મેમ્બ્રેન લેબિલાઇઝર કહે છે. ઓકે, તો આપણે આજે પટલમય અંગિકાઓ બે જોઈ. કઈ કઈ? ગોલ્ગીકાય અને લાઇસોઝોમ. હજી રસધાની બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રસધાની અને કણાભસૂત્ર. કણાભસૂત્ર અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. રસધાનીનો અભ્યાસ કરીને અંતઃપટલમય તંત્ર પૂરું કરીશું અને કણાભસૂત્ર જોઈશું. ઓકે, ટિલ ધેન એન્જોય.